કાનજીને જંગલ અને નદી બહુ ગમે. એ ઝાડપાન સાથે વાત કરે અને પશુ પક્ષીઓ સાથે દોસ્તી રાખે. એક દિવસ સવારના પોરમાં કાનજી ગાયો લઈને નદીના કોતરોમાં ગયો તો. ત્યાં ચાલતા ચાલતા એની નજર રેતીમાં દટાયેલા એક નાનકડા કાચબા ઉપર પડી. કાચબો બિચારો ઊંધો પડ્યો હતો. એના પગે કંઈક વાગી ગયું હતું અને એ જમીન ઉપર પોતાનું શરીર સીધું કરવાની કોશિશ કરતો હતો, પણ એનાથી થતું નહોતું. એ ડરી ગયો હોય એવું લાગતું હતું. કાનજીનું દિલ પીગળી ગયું. એને લાગ્યું કે આ કાચબાને મદદ કરવી જોઈએ. એણે ધીમેથી કાચબાને ઊંચક્યો, એના પગની માટી સાફ કરી અને તૂટેલી જગ્યાએ એક પાંદડું બાંધી દીધું. પછી કાનજીએ કાચબાને પોતાની ટોપલીમાં મૂક્યો. કાનજી બોલ્યો, તું અહીંયા સલામત રે મારા દોસ્ત. જ્યાં સુધી તું સાજો નહીં થાય ત્યાં સુધી હું તારું ધ્યાન રાખીશ. આખો દિવસ કાનજીએ કાચબાને પોતાની પાસે રાખ્યો. ગાયો ચરાવી અને એને લીલા ઘાસના નાના ટુકડા ખવડાવ્યા. સાંજ પડી અને કાનજી ઘરે આવ્યો ત્યારે એની માને કહ્યું કે માં, જો આ મારો નવો દોસ્ત, હવે આ મારા ઘરનો મહેમાન છે. કાનજીએ પોતાના નવા દોસ્ત કાચબાને માટીના એક મોટા વાસણમાં રાખ્યો. વાસણની અંદર લીલું ઘાસ અને થોડું પાણી મૂક્યું. કાનજી દરરોજ સવારે અને સાંજે કાચબાને તાજા પાંદડા અને નાની જીવાત ખવડાવતો. એનો પગ હજી પૂરો સાજો નહોતો થયો એટલે કાનજી એને બહાર નીકળવા નહોતો દેતો, જેથી એને ફરીથી વાગે નહીં. કાનજીના બાપા અને માં સમજી ગયા કે છોકરાને આ નાનકડા જીવ ઉપર કેટલો પ્રેમ છે, એટલે એમણે કંઈ કીધું નહીં. પણ ગામના બીજા છોકરાઓને આ વાતની ખબર પડી. મોહન અને રમેશ નામના બે છોકરાઓ કાનજીના મિત્ર હતા, પણ થોડાક તોફાની હતા. એક દિવસ જ્યારે કાનજી ગાયો લઈને ખેતરે ગયો ત્યારે મોહને પૂછ્યું કે કાનજી, આ તું કેવો ધંધો લઈને બેઠો છે? તું માણસ છે કે કાચબા વાળો? રમેશે હસતા હસતા કહ્યું, 7 વર્ષનો થઈ ગયો અને હજી કાચબાને પાડે છે. ચાલ રમવા આવ અને આને જવા દે. કાનજીએ બંને સામે જોયું. એણે શાંતિથી જવાબ આપ્યો કે જુઓ ભાઈઓ, આ બિચારો ઘાયલ છે, એને મારી મદદની જરૂર છે. જો હું એને એકલો મૂકી દઉં તો એ મરી જાય. જેમ તકલીફમાં કોઈ માણસની મદદ કરીએ એમ જ જીવજંતુની પણ કરવી જોઈએ. પણ મોહન અને રમેશે એની વાત સાંભળી નહીં. તેઓએ કાનજીની ખૂબ મસ્કરી કરી. મોહને તો ત્યાં સુધી કહ્યું, આ કાચબો તને શું આપવાનો છે? તું તો ગાંડો છે. કાનજીને દુઃખ થયું, પણ એનું દિલ મજબૂત હતું. એણે નક્કી કર્યું કે ગમે એ થાય એ પોતાના દોસ્તને સાજો કરીને છોડશે. એણે મોહન અને રમેશની વાત સાંભળી નહીં અને પોતાના કાચબાને સાચવતો રહ્યો. રાત પડતા પહેલા કાનજીએ કાચબાના પગ ઉપર દવા લગાવી અને પ્રાર્થના કરી કે એ જલ્દી સાજો થઈ જાય. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા. કાનજીએ ખૂબ જ પ્રેમથી અને નિયમિતપણે કાચબાની સંભાળ લીધી. એના પગ ઉપર બાંધેલું પાંદડું હવે બગડી ગયું હતું, પણ એની નીચેનો ઘા
પૂરો રૂઝાઈ ગયો તો. એક સવારે જ્યારે કાનજી વાસણ પાસે ગયો ત્યારે જોયું કે કાચબો હળવેકથી આજુબાજુ ચાલતો તો અને ખૂબ ખુશ લાગતો તો. કાનજીના મોઢા ઉપર ખુશી આવી ગઈ. અરે વાહ મારા દોસ્ત, તું તો સાજો થઈ ગયો. કાનજીએ તરત કાચબાને ઊંચકો અને એને નદી કિનારે લઈ ગયો જ્યાં એને પહેલી વાર મળ્યો તો. કાનજીના દિલમાં થોડુંક દુઃખ પણ હતું, કારણ કે હવે પોતાનો દોસ્ત દૂર જતો રહેશે. નદીની રેતીમાં કાનજીએ કાચબાને નીચે મૂક્યો. કાચબો થોડી વાર ઉભો રહ્યો, પછી એણે કાનજી સામે જોયું. પછી અચાનક તે કાચબો માણસની જેમ બોલ્યો કે કાનજી, તે મારી નિસ્વાર્થ ભાવે મદદ કરી છે. જ્યારે બધાએ મારી મસ્કરી કરી ત્યારે પણ તું મારા પડખે ઉભો રહ્યો. તારું દિલ ખૂબ મોટું છે. હું એક સાધારણ કાચબો નથી, પણ જાદુઈ શક્તિવાળો કાચબો છું. કાચબાએ ધીમેથી માટીમાં એક નાનું લાકડું ઘસ્યું. ત્યાં જ માટીમાંથી એક નાનકડી લાકડી બહાર નીકળી. એ લાકડી જોવામાં એકદમ સાદી લાગતી હતી, પણ એનો છેડો સોના જેવો ચમકતો હતો. કાચબાએ કહ્યું કે કાનજી, આ લાકડી તારી દયાનું ઇનામ છે. આ લાકડીને તું જમીન ઉપર 3 વખત પછાડીને જે પણ માગીશ તે તને મળી જશે. પણ યાદ રાખજે, તારે માત્ર સાચી જરૂરિયાત જ માગવાની છે, લોભ રાખીને નહીં. લોભનું ફળ હંમેશા ખરાબ હોય છે. કાનજી તો આશ્ચર્યથી મોં ફાડીને જોતો રહ્યો. કાનજીએ કહ્યું કે ખૂબ ખૂબ આભાર મારા દોસ્ત. કાચબાએ પ્રેમથી કાનજીના હાથ ઉપર માથું ઘસ્યું અને ધીમે ધીમે નદીના પાણીમાં ચાલ્યો ગયો. થોડી જ વારમાં એ પાણીમાં ગાયબ થઈ ગયો. કાનજીએ એ જાદુઈ લાકડીને સંભાળીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને ખુશ થતો થતો ઘરે પાછો ફર્યો. જાદુઈ લાકડી મળ્યા પછી પણ કાનજીએ કોઈને એના વિશે વાત ન કરી. એણે પહેલા વિચાર્યું કે એને શું જોઈએ છે. એના બાપાનું જૂનું ખેતર બરાબર પાક નહોતું આપતું અને માની તબિયત પણ થોડી ખરાબ રહેતી હતી. એક સાંજે કાનજીએ લાકડી લીધી, એ ખેતરમાં ગયો જ્યાં એના બાપા ઘણી મહેનત કરતા હતા, પણ પાક સારો નહોતો થતો. કાનજીએ લાકડીને જમીન ઉપર 1, 2 અને 3 વાર પછાડી. એણે આંખો બંધ કરીને સાચા દિલથી માંગ્યું, હે મારા કાચબા દોસ્ત, હું માંગુ છું કે મારું આ નાનકડું ખેતર એટલું ફળદાયી બની જાય કે અમારા ગામમાં કોઈ ભૂખ્યું ન રહે અને મારા મા બાપને સુખ મળે. જેવો કાનજીએ અંતિમ શબ્દ કીધો કે તરત જ આકાશમાંથી એક સોનેરી પ્રકાશ ખેતર ઉપર પડ્યો. થોડી મિનિટોમાં સૂકી જમીન લીલીછમ અને પાણીથી ભરેલી થઈ ગઈ. ખેતરમાં ઉગેલા છોડવાઓ પણ જોતામાં મોટા અને સ્વસ્થ થઈ ગયા. બીજા દિવસથી જ કાનજીના ખેતરમાં એટલો સારો પાક થવા લાગ્યો કે આખા ગામમાં એટલો સારો પાક કોઈના ખેતરમાં નહોતો. જ્યારે કાનજીના દોસ્તો મોહન અને રમેશે આ જોયું ત્યારે તેમને નવાઈ લાગી. મોહન કાનજી પાસે આવ્યો અને પૂછ્યું કે કાનજી, આટલો બધો પાક તારા ખેતરમાં અચાનક કેવી રીતે થયો? અમે તો તારી મસ્કરી કરી હતી, છતાં તું તો રાતોરાત ધનવાન બની ગયો.
કાનજીએ હસતા હસતા જવાબ આપ્યો કે મોહન, આ બધું મને એ કાચબાએ આપેલી ભેટના કારણે થયું છે. પછી કાનજીએ તેમને કાચબાવાળી આખી વાત કહી સંભળાવી. તેણે કહ્યું, તમે જ્યારે મારી મસ્કરી કરી ત્યારે હું દુઃખી થયો તો, પણ મને લોભ નહોતો થયો. જો મેં કાચબાની મદદ ન કરી હોત તો મને આ ભેટ ક્યારેય ન મળી હોત. મેં ફક્ત મારી અને મારા ગામની જરૂરિયાત પૂરી થાય એટલું જ માંગ્યું. કાનજીએ પોતાના ખેતરમાં જે પાક થતો હતો એ ગામના જરૂરિયાતમંદ લોકો વચ્ચે વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે આખું ગામ સમજી ગયું કે નિસ્વાર્થ દયાનું ફળ કેટલું મીઠું હોય છે. મોહન અને રમેશને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓએ કાનજીની માફી માંગી અને કાનજીના કામમાં મદદ કરવા લાગ્યા. કાનજીએ લાકડી સંતાડી દીધી, કારણ કે હવે એને ખબર હતી કે સાચા સુખ માટે જાદુની નહીં પણ સારા દિલની જરૂર છે. આ વાર્તા આપણને શીખવે છે કે લોભનું ફળ હંમેશા ખરાબ હોય છે, પણ નિસ્વાર્થ દયા અને સેવા હંમેશા મીઠું ફળ આપે છે. જો તમે બીજાની મદદ કરો છો તો દુનિયા તમને જરૂર મદદ કરશે.